મોક્ષે ગયેલા તીર્થંકરોની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરોમાં થાય છે, કેવી રીતે બને? પછી બીજો પ્રશ્ન છે, 84 લાખ યોનિમાંથી 14 લાખ યોનિ મનુષ્યની છે, તો તીર્થંકરો તો ત્યાં મોક્ષે ગયા નહીં, તે તો તપાસ કરવા રહ્યા તક મારી પ્રાણ પ્રતિષ્ઠા કરે સવાલ એને આ બસ ધ્યાન જ નથી હોતું. તો ને કે મારી પ્રાણ પ્રતિષ્ઠા મારી શબ્દ જ ના હોય, ત્યાં હું ને મારું બે ના હોય. શું ના હોય? હું મારી છું એવું ના હોય ત્યાં ગયા પછી. અને આ મારું છે એ ના હોય. સમજ પડી ને? એટલે આ પ્રાણ પ્રતિષ્ઠા તો આપણા લોકો કરે છે ભાઈ, એમને ફરી સ્થાપના કરી અને એમનું આપણું કામ કરવા માટે આપણી ગરજે કરીએ છીએ. ત્યારે હાલ કરીએ છીએ. કોના માટે ડાક્ટર? કોની ગરજ? આપણા પોતાની ગરજે એમને મૂર્તિઓ બનાવી અને ભગવાનને શું કહે છે કે ભગવાન તો તમે જાતે દર્શન નહીં આપો, તમે મોક્ષે જતા તમારી મૂર્તિ મૂકીને પણ અમે તમે છોડીશું નહીં. કે શું કહે છે? તમારા નામની મૂર્તિ મૂકીશું અમે, પણ તમને છોડીશું નહીં. નહીં સમજાયું ને? એટલે પોતે મૂર્તિ સ્થાપન કરી. બીજો પ્રશ્ન, 84 લાખ યોનિઓમાં 14 લાખ યોનિ મનુષ્ય બીજા કઈ યોનિમાં છે? બીજા બધા જે યોનિઓ છે દેવલોકની યોનિમાં, નરક ગતિમાં, અને આ મનુષ્ય સિવાય ઇતર બધા દેખાય છે બધી તિર્યંત યોનિ છે. મનુષ્યો સિવાય ઇતર પેલા સંદાસમાં જીવ દેખાતા ને તે નર્ક યોનિ નથી, તિર્યંત યોનિ છે. શું છે? નરગતિ નું આવું દુઃખ ના હોય. નરગતિ નું દુઃખ તો વર્ણન કરતા માણસ મરી જાય. 4મી, 5મી ને 6મી, 7મી 4 નરકોનું જો વર્ણન કરે તો માણસ મરી જાય. પહેલી, બીજી, ત્રીજી નું વર્ણન મરી ના જાય. એવા ભયંકર દુઃખો છે ત્યાં આગળ. અને નરક યોનિના દુઃખને લઈને જ ત્યાંથી એવા ભાવ થાય છે કે ફરી આવે મોક્ષ સિવાય બીજું કઈ જોઈતું જ નથી. એ દુઃખ સહન થતા નથી એટલે નક્કી કરે છે કે હવે કશું જોઈતું નથી. અને પાછળ નરક યોનિ છે અને ત્યાં અવધિ જ્ઞાન છે. શું છે? ત્યાં એ ભાવ કરે છે એવો અવધિ જ્ઞાન છે. એટલે પોતે જ્ઞાનથી જોઈ શકે કે મનુષ્ય લોકમાં મારા મા બાપ શું કરી રહ્યા છે, મારા ભાઈઓ શું કરી રહ્યા છે. ભાઈઓ સુખી દેખાતા હોય, મા બાપ સુખી દેખાતા હોય, અને પોતાના મનમાં થાય આગલા ભાવના, આગલા જ ભાવના, બીજા ભાવના નહીં. બધું જોઈ શકે. આગલા ભાવના અવધિ જ્ઞાન બધું જોઈ શકે. એટલે એ આગલા ભાવના જોઈ શકે, પણ એનાથી આગલા ભાવ વધારે ભાવના નહીં. બધું જોઈ શકે સારી રીતે. પણ જે એ જુએ એટલા માટે કે આ લોકો સુખી છે ને હું એટલો દુઃખી છું, તો મેં કર્મ બધે તેથી આ તે વધારે દુઃખી થાય જોવાથી. અવધિ જ્ઞાન થી નરકના જીવો દુઃખી થાય છે. અવધિ જ્ઞાન ના હોત તો નરકના જીવન દુઃખ ઓછું હોત, પણ અવધિ જ્ઞાન થી નરકના લોકો બહુ દુઃખી થાય છે. અને અવધિ જ્ઞાન થી દેવ લોકો બહુ સુખી થાય બંને. હા, એ જ અવધિ જ્ઞાન બંને છે. મનુષ્યને અવધિ જ્ઞાન છે નહીં. તો એ દુઃખમાં એ લોકો મોક્ષનો ભાવ કરે છે ખરા? એ દુઃખમાં કે પેલા સુખમાં, પાછો એ સુખમાં અને આ દુઃખમાં મોક્ષનો ભાવ તો અમુક જીવો કરે છે ત્યાં. હા, આ દુઃખમાં ભાવ કરે છે. પેલા સુખમાં કરે છે. દેવો કરે છે. સુખ દેવો કરે છે ને? ના, દેવો નહીં કરે. એમને એ કંટાળો નથી. બહુ દૂધ જીવો દેવો, દૂધ અમુક દૂધ દેવો, અમુક જ દેવો. તો એ ભાવ કરે છે નક્કી વાત છે. આટલા દુઃખમાં પણ એ મોક્ષનો ભાવ કરી શકે કોણ? નરકના જીવો. મોક્ષ ક્યાંથી યાદ આવ્યો એમને? મોક્ષ ક્યાંથી યાદ આવ્યો? મોક્ષ ની જરૂર યાદની જરૂર નહીં. આ દુઃખ મારે સહન થતું નથી, આ દુઃખ રહિત થાવ. એટલે મોક્ષ જ છે. ક્યારે અમારે છૂટવું આ પ્રતિષ્ઠા કરે છે તે વખતે અમીજરણા થાય છે એ વસ્તુ શું છે? અમી જરે છે ને પ્રતિષ્ઠા કરે છે ત્યારે એ વસ્તુ શું છે? જેની પ્રતિષ્ઠા કરે ને તેના થતે શાસન દેવો હોય. તે શાસન દેવો એમનું મહાત્મ્ય વધારવા માટે બધું રસ્તો કરે. મહાત્મ્ય વધારવા માટે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરે તેનું મહાત્મ્ય વધારવા માટે શાસન દેવો બધું કરે. એના શાસન દેવો, એ તીર્થંકર શાસન દેવો. આપણે છતે મેં શ્રીમદ સ્વામીની આરતી ઉતારી. બધા કોણ હતા મારી જોડે? હે? પછી પેલો શું કહેવાય
પૂજારી કે સાહેબ કોઈ દાડો એ ભગવાનના આંખમાંથી આંસુ પડ્યું નથી જશે. એમી જમ આ તમે મૂર્તિ ઉતારી આરતી ઉતારી તીકડે આ કઈ ચમત્કાર કર્યો તમે કેવા આવ્યો તે એ જેની પ્રતિષ્ઠા કરી એના શાસનથી એના શાસન શાસિત દેવો એ પ્રમાણે કરે છે. એમ એ જેની પ્રતિષ્ઠા કરી એના શાસન દેવો આ પ્રમાણે કરે ને, હા પ્રતિષ્ઠા જેની કરીએ ને એના શાસન દેવો એ પ્રતિષ્ઠા કરીએ તે શાસન દેવો જેટલા મત છે ને એટલા શાસન દેવો છે. જેટલા મત એના શાસન દેવો હોય. જેટલા મત છે એટલા શાસન દેવો. શાસન દેવો શાસન દેવો પોતાનું રક્ષણ કરે. ઓહો. પણ શાસન દેવો એના અધિકારમાં હોય ને, જેની પ્રતિષ્ઠા તમે કરો, એમ કે તીર્થંકર ભગવાન તીર્થંકર જેને અધિકાર- તીર્થંકરથી તમે પ્રતિષ્ઠા કરવાના હો, હા એના જે શાસન દેવો એટલે એ તો એ અનુશાસિત છે ને. હા. એ લોકો તીર્થંકર પર તો કઈ ચાલતું નથી. તીર્થંકર નો કમાન્ડ કેરી કરે ને લોકો. પણ તીર્થંકર તો મોક્ષે ગયા. એની તીર્થંકર નામના- મોક્ષે ગયા છે. એની નામના- અને એ તો નિર્લેપ છે. હા. તો એ તો એનો તો શુદ્ધાત્મ સ્વરૂપ છે. હા. એ તો કઈ બોલવાના નથી, કઈ કરવાના નથી. હા. તો પછી આ શાસન દેવો કોના આધારે, કોના ઓર્ડરથી આ બધું કરે છે? અચ્છા, તો દાદા આ તીર્થંકરોના જે શાસન દેવો છે, તીર્થંકરો તો મોક્ષે ગયા, તો આ શાસન દેવો એ તીર્થંકરોનો મહત્વ વધારવા માટે તીર્થંકરના સાચા ભક્તો છે. એ સાચા ભક્તો છે. હા તે એમનું શાસન દીપાવવા માટે ભક્તો કામ કરી રહ્યા છે. એમને મોક્ષે જવું છે. એ મોક્ષો જેવું એમને પણ એમને પણ મોક્ષે જવું છે. એમને શાસનનું દીપાવવા માટે એ કરી રહ્યા છે. અત્યારે મહાવીરનું શાસન દીપાવવા માટે કરી રહ્યા છે. એમનો એમ પ્રશ્ન છે કે આ શાસન દેવો ઉપર તીર્થંકરો તો કે છે કે મોક્ષે ગયા, તો પછી એમના એ કોના ઓર્ડર થી, કોના અનુશાસન પ્રમાણે, કોની પ્રેરણાથી આ કોઈના બધું? તીર્થંકર ઉપર પૂજ્ય ભાવ હોવાથી, ભાવ, પ્રેમ ભાવ ભાવ જ છે, હોવાથી, ભાવ જ. એ મૂર્તિને પણ ઉપર પ્રેમ ભાવ કર્યા જ કરે છે. સમજ પડી ને? જેમાં ભાવ એટલે આપણને જે ચમત્કાર દેખાય છે તીર્થંકર તો નથી, પણ કઈ બીજા શાસન શાસન દેવો. દેવો છે. હા. એટલે આપણને જે ચમત્કાર દેખાય છે તે તીર્થંકરો નથી, પણ આ બીજા કોઈનો છે. તીર્થંકર ચમત્કાર કરે નહીં. જ્ઞાની પુરુષ ચમત્કાર કરે નહીં. ચમત્કાર કો તો દેવ લોકોનો હોય કે કો તો કોઈ રિદ્ધિ સિદ્ધિ વાળો હોય. રિદ્ધિ સિદ્ધિ વાળો હૃદય ચોખ્ખું હોય અને કઈ એ કર્યું હોય. આ સિદ્ધિ કોને કહેવાય છે હું આપને સમજાવું, નાનો દાખલો આપું. સિદ્ધિ કોને કહેવાય છે? એક માણસ તે આખા ઔરંગાબાદમાં શહેરમાંથી બધા રૂપિયા લે, આખા દુનિયા ઔરંગાબાદના, અને પછી બધાને પાછા આપી આવે ટાઈમ સર. હા. પછી ફરી વાર કે લે, ફરી પાછા આપી આવે. તો જયારે પેલો માણસ જાય ને તો એમ તરત આપે કે ના આપે? પેલા લોકો આપી દે. આ આ તરત એમાં આપી. સિદ્ધિ ઉત્પન્ન થઈ છે. શું થઈ છે? સિદ્ધિ ઉભી થઈ. હવે એ સિદ્ધિ દુરુપયોગ કરે તો ફરી એની સિદ્ધિ જાય. એ રીતે આ સિદ્ધિઓ એવી રીતે ઉત્પન્ન થાય છે. સિદ્ધિઓનો દુરુપયોગ કરે હા. તો સિદ્ધિ જતી રહે. એટલે આ મોટો આમ લાઈટ બધું અજવાળું આમ ફરતું છે અને મોટું અજવાળું છે. પરમ જ્યોતિ છે. જો એવું કશું છે નહીં ત્યાં આગળ. જો જ્યોતિ સ્વરૂપ એટલે શું? કેવળ દર્શન જ્ઞાન સુખ રે તે રૂપ જ્યોતિ અપાર. કેવળ જ્ઞાન દર્શન જ્ઞાન અને સુખ અટાણે ઉત્પન્ન થઈ એ રૂપી જ્યોતિ. જ્યોતિ આવું અજવાળું નથી ત્યાં આગળ. કેવળ એવું નથી ત્યાં આગળ. ખબર ને? કારણ કે દર્શન જ્ઞાન સ્વરૂપ કેવું છે કે આ મેં હાથ ઊંચો કર્યો કે બધા જ સિદ્ધો દેખાયો. જ્ઞાનમાં આ બધું દેખાયા જ કરે છે એમને. એમાં રાગદ્વેષ નહીં થતો ને આ લોકોને રાગદ્વેષ થાય. એટલો જ ફેર છે. એ જુએ જાણે, રાગદ્વેષ નહીં. ચાલો. પંચેન્દ્રિયના સૌ સંયોગી બધી રીતે ચેતનના ગુણધર્મ છે અને આ બાજુ જળના જ ગુણધર્મ છે. બેના જ ગુણધર્મથી આમાં ફેરફાર થયો. બીજા બધા જે તત્વો છે, બીજા 4 તત્વો છે ને એના ગુણધર્મથી કોઈ ફેરફાર થયો નથી. બીજા હેલ્પિંગ છે આમાં. શું છે? આ 6 તત્વો જગત ઊભું થયું છે તેમાં 4 તો હેલ્પિંગ જ છે. હેલ્પિંગ જે તારે જે કરવું હોય તેમાં અમારે હેલ્પ કરવાની. કેવું ઉદાસ ભાવે છે. કેવું છે? ઉદાસ ભાવે. જેને જે કરવું હોય ચોરી કરવી તેને હેલ્પ કરે ચાર્યું, અને જયારે દાન આપવું હોય તેને હેલ્પ કરે. એટલે એને પોતાને કરવું નથી. એમ બધા હેલ્પિંગ પ્રોબ્લેમ છે ચારે.
પણ આ બે જ મુખ્ય છે, જડ અને ચેતન. હવે જડમાં છે તે ક્રોધ માન માયા લોભ છે નહીં. આ જડ છે એમાં ક્રોધ માન માયા લોભ છે, કારણ કે ચેતનમાં નથી ક્રોધ માન માયા લોભ. જગત જે માને છે કે આત્મામાં ક્રોધ માન માયા લોભ નો ગુણ છે, એ છે તે સિદ્ધાંતિક નથી વાત, એ ભ્રાંતિ છે. શું છે? ભ્રાંતિ થી એવું માને. આત્મામાં ગુણધર્મ છે જ નહીં ક્રોધ માન માયા લોભ. અહંકાર ને મમતા નો ગુણધર્મ નથી, રાગ ને દ્વેષ નો ગુણધર્મ નથી, વિતરાગતા નો ગુણ છે. શું છે? કારણ કે ક્રોધ માન માયા લોભ આવી ગયા કે આ બે માંથી ઉત્પન્ન થયું છે. કારણ કે વિશેષ ભાવ ઉત્પન્ન થયો. શું થયું? આ બે ભેગા થવાથી વિશેષ ગુણધર્મ થયો. એ વિશેષ ગુણધર્મ ક્રોધ માન માયા લોભ છે. વ્યતિરેક ગુણો, વિશેષ અતિરેક. કેવું? વ્યતિરેક નો અર્થ શું? વિશેષ પ્રમાણે અતિરેક થયા, વિશેષ અતિરેક. પોતાના અતિરેક ગુણ નથી, આ વિશેષ અતિરેક. તે આ ઉભા થયા કે આપણે સમજી જવું પડે કે આ વ્યતિરેક ગુણ મારા જડના આપણે શું દેવા? બરોબર ને? આપણે જ્ઞાન પ્રાપ્ત થયા પછી શુદ્ધાત્મા છે, બીજા બધા ગુણને લેવા નથી. ખરેખર ક્રોધમાન માયાલું થતું નથી. ક્રોધ કોનું નામ કહેવાય? કે જેનો પાછળ હિંસક ભાવ હોય અને તાતો હોય. શું હોય? હિંસક ભાવ ને તાતો હોય જ, અવશ્ય ક્રોધની પાછળ હોય જ. હવે એક એક્સેપ્શન અપવાદ છે, ક્રોધની પાછળ ના હોય એવો, કે પોતાના છોકરાને છોડી ક્રોધ હોય એની પાસે હિંસક ભાવ નથી હોતો, તો એકલો જ હોય છે. પોતાના ઘરના છોકરા જોડે ક્રોધ કરે ને તો હિંસક ભાવ નથી હોતો, તો એકલો જ હોય છે. તેથી ભગવાને કહ્યું તીર કરી પુણ્ય બાંધે છે, પુણ્ય બાંધે છે. કારણ કે હિંસક ભાવ નથી, પણ તો ખરો, તો અહંકાર નો ગુણ છે અને હિંસક ભાવ ક્રોધ નો ગુણ છે. એટલે ક્રોધમાન માં આવે લોક વ્યતિરેક ગુણો છે. વ્યતિરેક વિશેષ ભાવથી વ્યતિરેક થયેલા, આત્માને કરેલા નથી અને પૂતગલ ના કરેલા નથી. આત્માનો ગુણધર્મ નથી, પૂતગલ ના ગુણધર્મ નથી. આ વ્યતિરેક ઉભા થયેલા છે. એટલું જો સમજાય નહીં તો મને ક્રોધમાન માં થોડો થાય છે એવું એનો ભાન થતો એવું. જ્ઞાની ને ત્યાગી માં ફેર એટલો જ, જ્ઞાની સંયમી હોય અને ત્યાગી નિયમી હોય. ત્યાગી નિયમધારી કહેવાય અને જ્ઞાની સંયમધારી કહેવાય. સંયમ બીજી જગ્યાએ જ્ઞાની સિવાય સંયમ હોય નહીં. આ તો અત્યારે બજારમાં ચાલે છે ભાવ, એ તો લૌકિક બજાર, આ લૌકિક ભાવના બજાર ચાલે છે. બધાને સંયમિત કે છે ને, સંયમધારી જ કે છે. દરેક સાધુ આચાર્ય બધાને સંયમધારી ધોરણ ગુણ કરીને બધા સંયમધારી કહેવાય છે. સંયમધારી જ્ઞાની સિવાય સંયમધારી કહેવાય જ નહીં. આ તમે આત્માનું છે ને, તમે મારા આજ્ઞામાં રહો છો એટલે હું એક આજ્ઞામાં પાંચમાંથી એક જ પાડો છો તોય પણ તમે સંયમધારી કહેવાય. તમારી જોડે લડવા આવે ને તમારું મન પાછું પડી જશે. કશું ગજવું કપાશે તો મનમાં પાછું પડી જશે કે આને શું કરીશું. આપશો ને સંયમ ઉત્પન્ન થાય, સંયમ. અને આ જે બહાર છે નિયમધારી. શું છે? નિયમધારી. હા. અને સંસારના માણસો નિયમમાં આવે ત્યારે યમધારી કહેવાય. સંસારના માણસો કઈ પણ કોઈ પણ નિયમનું આરાધન કરે, એક નિયમ પકડે કે મારે 10 વાગે જમવાનું છે, એ યમમાં આવ્યો કહેવાય. 10 વાગે જમે જ, ભલે પછી જમતો હોય કે લાડા ખાતો તો બધી કરતો હોય, પણ એને ટાઈમ હાથે એનો યમ કહેવાય. અને આ ત્યાગીઓ નિયમમાં કહેવાય. કેવું? ત્યાગીઓ નિયમમાં. અને જ્ઞાની સંયમમાં કહેવાય. સંયમ ક્રોધમાન માયા લોભ નો કરવાનો. શેનો કરવાનો? સંયમ ક્રોધમાન માયા લોભ નો કરવાનો. એટલે સંયમધારી ની વાત, આ તો ત્યાગી ની વાત છે. અપૂર્વ ત્યાગ કહેવાય. કેવું? અપૂર્વ ત્યાગ. આ આપણો મૂળ અર્થ કહું છું. પછી અત્યારે ભ્રાંતિથી અર્થ ફેરફાર થઈ જાય એ વાત સુધી છે. આપણે એમને લેવા દેવા નથી. આપણે એમને કઈ એક સંયમી સમજો. જે ભાષા ચાલતી એ ભાષા બોલવું પડે છે. વિરુદ્ધ ભાષા બોલે શું થાય? ઝઘડા થાય. આપણે તો સંયમી કહીએ, પંચ પરમેશ્વરી પદ કે છે અમે પંચ પરમેશ્વરી કઈ બરોબર છે. લૌકિક ભાષામાં બરોબર જે છે એ બોલવું પડે. જો હોવાને બદલે 120 આમ આપતા હોય તો 120 દેવી અને કોઈ 150 પણ આવે હોવાને બદલે નથી આવતા તો કોણ લેવી? કોઈ જગ્યાએ 105 જ આપે. જ્યાં જેવું બજાર હોય તેવું પ્રમાણે કરવું પડે. પણ સંયમ, ખરું નામ સંયમ કહેવાય કે જ્ઞાનપૂર્વક નો જે યમ છે એ સંયમ છે.
તો જ્ઞાનપૂર્વક નો સંયમ છે, અજ્ઞાનપૂર્વક નો યમ ને નિયમ બે છે. સાધુઓ નિયમી કહેવાય, નિયમ કરી કહેવાય. તો એટલે પછી નિયમો રહેતા હોય ક્યારે, પણ નિયમ તો એનો કહેવાય છે. અમુક બાબતનો નિયમ હોય જ. પુરુષ અને પ્રકૃતિના ભેદ સમજાવો. પુરુષ અને પ્રકૃતિ એ બેના ભેદ સમજાવો. પુરુષ આ જેમ લોખંડ છે ને, લોખંડ એ લોખંડ આપણે અહીંથી ટાટાના કારખાનામાં લાયા એટલે કેવું સરસ હોય છે. કશું લોખંડ જ હોય છે ને બધા લોકો કે આમાં કઈ ભેળસેળ છે નહીં. કારખાનામાં લાયા, હવે અહીં નાખીએ તો લોખંડમાં ફેરફાર જુદો થાય અને દરિયા કિનારા નાખીએ ફેરફાર વધારે થાય ને. આ લોખંડ કશું કરતું નથી. દરિયાની હવા કરે છે, દરિયાની હવા તો કાયમ આયા જ કરે છે ને. તો બધાને કરવી જોઈએ. જો દરિયાની હવા કરતી તો બધાને કરવી જોઈએ. આ બેનો સહયોગ થાય છે એટલે ત્રીજી વસ્તુ ઉત્પન્ન થાય છે, વિશેષ. લોખંડની ઈચ્છા નથી મને ઉપર વિશેષ ભાવ ઉત્પન્ન થાય. આની દરિયાની હવાની ઈચ્છા નથી, પણ થાય છે કે નહીં ઉપર ઉપર જે થાય છે ને એ પ્રકૃતિ છે. લોખંડ લોખંડના ભાવમાં છે, પ્રકૃતિ પ્રકૃતિના ભાવમાં છે. સમજ ને? આ બે છૂટા પાડો, આ બે છૂટા પાડો તો લોખંડ લોખંડની જગ્યાએ છે, પ્રકૃતિ પ્રકૃતિમાં છે. જો સુધી એકાકાર છે તો સુધી કાચ વધ્યા જ કરવાનો. જો સુધી એકાકાર છે તો સુધી કાચ વધ્યા કરવાનો. તો એના ઉપરથી આ પુરુષ છે, મૂળ પુરુષને કશું જ થતું નથી. ફક્ત આ બહારના સંયોગોને લઈને આ ઉત્પન્ન થયું છે, વિશેષ ભાવ ઉત્પન્ન થયો. આત્માની ઈચ્છા નથી, જેમ લોકોની ઈચ્છા નથી. લોકોની ઈચ્છા હોય કાચ ખોડાવવાની, કે દરિયાની હવાની જગ્યાએ ઈચ્છા છે તો ખબર પડે ને. પણ એની મેરે આ બે સંયોગ ભેગો થયો ઉત્પન્ન થાય. આપણે હોનારી પાટીઓ મૂક્યો તો કશું ઉત્પન્ન ના થાય, એમને એમ પડી રહે કાયમ. અમુક અમુક સહયોગ ભેગો થાય એટલે અમુક ત્રીસરી વસ્તુ ઉભી જાય. એવી રીતે પુરુષ જ છે, નિરંતર પુરુષ જ છે. પણ જ્યાં સુધી પોતાની જાગૃતિમાં ના આવે ત્યાં સુધી પ્રકૃતિ ભાવમાં રહ્યા કરે. પ્રકૃતિ એટલે અજાગૃતિ, પોતાના સ્વભાવની અજાગૃતિ અને ભ્રાંતિની જાગૃતિ. હા, જાગૃતિ એ પ્રકૃતિ કહેવાય અને સ્વભાવની અજાગૃતિ. પોતાનો સ્વભાવ ભૂલ્યો, પોતાનું ભાન ભૂલ્યો. કેવી રીતે ભાન ભૂલે? કે આપણે કોઈ મોટા શેઠ હોય, દાનેશ્વરી હોય, બહુ દયાળુ હોય, લાગણી વર્ષવાળા હોય, પણ એમને બાટલી પી દીધી, રોજ પીતા હોય આટલું, પણ વધારે પી દીધું ખુશમાં કરીને, પછી શું બોલવા મળે? શેઠ તો એના એ જ છે, પણ આ બીજી વસ્તુ ભેગી થઈ એની અસર ઉત્પન્ન થઈ, તીસરી જ અસર, પોતાની કંટ્રોલ બહાર અસર ઉત્પન્ન થાય એવી આ અસર ઉત્પન્ન થયેલી છે. આ અસરથી મુક્ત કરે જયારે પોતાનું ભાનમાં લઈ આવે કે શેઠ પાણી છોટો, એટલે ભાઈ આમ કરો તેમ કરો, ઉપર પાણી ડોલ રેડી દઈએ, ત્યાર પછી તો સ્વાભાવિક છે ને. શું ઓહો, અત્યાર સુધી મોટા રાજા છે ઉપરું બોલતા હતા કે ભાઈ તો અમલ કર્યો તો તેનો અમલ કરે ના કરે? શેનો અમલ છે? બ્રાન્ડી નો અમલ છે, આ મોહ નો અમલ છે. શેનો અમલ છે? આ બ્રાન્ડી કરતા મોહ નો અમલ બહુ કડક છે. બ્રાન્ડી નો અમલ તો પાણી છાંટવાથી ઉતરે કે ના ઉતરે? અને પેલો છે મોહ નો અમલ ના ઉતરે, વધતો જાય. એનો અમલ નો પ્રયત્ન કરે છે, વધતો જાય. એટલે અમલ બોલે છે. શું તમારું સમાધાન થયું આમાં કઈ?